શહેર ખૂબ ભાગ્યશાળી છે કે પોલીસ વિભાગના બાહોશ અધિકારીઓ વડોદરા કમિશનર તરીકે નિયુક્ત થાય છે। વાત કરીએ વડોદરાના તત્કાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની કે જેઓ આઈબી વિભાગના વડા હતા। તેઓ વડોદરા પોલીસ કમિશનર તરીકે બીજી વખત નિયુક્ત થયા અને પડકારજનક કેસોમાં ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ કામગીરી કરી, જેમાં સચિન ઠક્કર હત્યાકાંડ હોય, હરણી હોડીકાંડ હોય કે પછી ઇસ્કોન મંદિરમાં થયેલ ચોરીકાંડ હોય જેવા અનેક મોટા ચર્ચાસ્પદ કેસોમાં સફળ કામગીરી માટે જાણીતા બન્યા અને હવે વડોદરાથી વિદાય લઈ ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરતના પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ થવા બદલ હેડલાઇન પરિવાર તરફથી હાર્દિક શુભકામના। તો બીજી તરફ વડોદરાને ગૌરવ અને ગર્વ થાય એવા રાજ્યના એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવતા શ્રી નરસિમ્હા એન કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ પામ્યા છે। તેમણે પણ ઉષ્માભર્યા આવકાર સાથે હેડલાઇન પરિવાર તરફથી અભિનંદન।